અત્યારે અમને રૂમની સુવિધા થઈ ગઈ છે. ત્યારબાદ આપણે આગળ જઈ નાસ્તો પાણી કરવા આવી જઈશું. આ બે લટા આવેલા આવે છે ધીમે ધીમે. હવે આગળ આપણે આ શોપ તરફ જઈશું નાસ્તો કરવા. ત્યારબાદ હવે જોઈએ છીએ અંદર જઈને શું ખાશું. મળીએ ફરીથી. બાય. અત્યારે જુનાગઢની અંદર પહોંચી ગયા છીએ. જુનાગઢની અંદર પહોંચતા જ છે પેલા રૂમની વ્યવસ્થા કરી રહ્યા છીએ. અમારા અવધભાઈ છે બારૈયા, તેમને ત્યાં અત્યારે આ અવધભાઈ અમારે એની જ્ઞાતિની વાડી છે. અત્યારે રૂમ જોવા જઈ રહ્યા છીએ. દર્શનભાઈ શાંતિ રાખો. શકો છો આ રૂમ જોવા આવી રહ્યા છે. હું છે આજે ભાઈ રૂમ બહુ પસંદ આવી ગયો કે એકદમ સરસ રૂમ છે, બહુ મજા આવી રહી છે. હું ક્યાં જઈ ભાઈ ગિરનારનું તમારું રિવ્યુ શું છે રૂમનું? વેલકમ ટુ ધી જુનાગઢ. ગિરનારનું લોકેશન તો જોરદાર છે ભાઈ. આ મારી રૂમ છે. આપણે લોકેશન જોઈ શકો છો તમે ગિરનારનું. આવો અહીંયા આવી ગયો. જો અત્યારે રૂમે પહોંચી ગયા છીએ. હાલો, આ રૂમ છે એકદમ સરસ મજા, જોરદાર રૂમ છે ભાઈ. કેવો લાગ્યો ભાઈ રૂમ કેવો લાગ્યો? તુષારભાઈ તો જો હુઈ જ ગયા છે ને, બહુ ગમી ગયો છે એને રૂમ. અત્યારે જો રૂમ તરફ જઈ રહ્યા છે. આ લે અહીં ચાવી તો જયદીપભાઈ પાસે રહી ગઈ છે. કાંઈ નહીં, આપણે બધા જો આગળ જાય એમની પાસે જાય. તુષારભાઈ ચાવી રહી ગઈ જયદીપ પાસે, શું કરવાનું? અને કાલે આપણે શું કરવાનું છે? કાલે આપણે નવો રૂમ બુક કરવાનો છે. અત્યારે સૌથી પહેલા સવારમાં ઉઠીને ગિરનાર જાય. ટી પોસ્ટમાં ને 10 રૂપિયા ખાલી ફોટા વાળા. આપણે જોઈ શકો છો ટી પોસ્ટ છે. ચા પીવા જવાની વાત હાલે છે. તો આપણે થોડી વારમાં તમને ચા પીતા મળી શકો છો. જેડીભાઈ જોંટવા બેસી ગયા છે. હે જેડીભાઈ, હું સાહેબ હું ખાવ છું? અમે જો અહીંયા ફાફડા, ગાંઠિયા, ભજીયા, આમ તો અવધભાઈ અમારે. તો મિત્રો હવે અત્યારે અમે રૂમની તરફ જઈ રહ્યા છીએ. અત્યારે આ તમે અમારી રૂમ જોઈ શકો છો. આગળ 403 નંબરની રૂમ અમને મળી ગઈ છે. કરો તો આદિભાઈ એકવાર, તમે કર્યું આ બધું? આદિ આગળ શું કર્યું તે? એલા ઈ કેમ પીવું સર? આ જેડીભાઈ ને શરબત લઈને આવ્યા. બોલો શું કરશો અવધભાઈ આપણે એનું? હા ભાઈ અવધભાઈ, તમે કેમ મૂંઝાઈ ગયા? કાંઈ કારણ છે નહીં, પણ બાયો યાદ આવી જાય. ખાવું છે આગળ તમને જમાડી હરખાઈનું. શું છે આદિભાઈ? જો બોલ. ના બોલો ને, તમારે ઉતારવો છે આગળ? ઉપરકોટ પૂગી જાય અમને. ઉપરકોટ જોવાનું છે. શું છે તમે કંઈક કયો? હાલો અંદર ને આપણે ઉપરકોટની મુલાકાત લઈએ. જેડીભાઈ ને તો માવામાં પકડી લીધા છે. શું છે જેડીભાઈ, માવો બાવો કાઢવો? ખાઈને ન આવતા હોય તો અહીંયા એવું બધું ખાવું છું સારું લાગે. ત્યારબાદ જોશો કે તુષારભાઈ ને દર્શનભાઈ ને પાણી પીવા જઈ રહ્યા છે. આગળ છે પોલીસ સ્ટેશન. હવે આ આદિત્યભાઈ ઠેકડા મારતા જાય છે. આ તરફ આપણે જોવાનું છે. અંકિતભાઈ, આ છે અહીંનું વાતાવરણ. અહીં ચેકિંગ કરીને અંદર આવવું પડે છે. ઓટા છે રિટર્ન હારા પાડી દેવું. હા જો ને, તો જયારે જોવા જેવું છે એ બધું જો. શું છે જ્યાં જાઉં છું? ઓલા ટોપનો ગોળા ટોપનો ગોળ ટોપ બહુ ફોડ નાખો છે એમ ને? અહીંયા મસ્ત પડશે. આ મસ્ત લોકેશન છે રાજ. ઉપર લાલભાઈ ને ઉડાડ નાખો આમાં બિહારી. દીપભાઈ ને ગોળો બનાવો. આ જુનાગઢ જોઈ શકો છો તમે.
હું છે અવધભાઈ? જો વરસાદ પડતો એવું લાગે મને સામેની સાઈડ. હું કેવું તમારું? એક નંબર. તો વાંધો નહીં. દીપભાઈ હે દીપભાઈ, શું કેવું તમારું? સાવા જો હાલો. છે આપણા માણેક તોપ. શું છે અવધભાઈ? શું છે? માણેક તોપ છે, માણેક તોપ. આ છે આપણે માણેક તોપ છે. આ નાનું બસું. હા છે દીપકભાઈ હાટું. શું છે ભાઈ સાહેબ? ધોળ બોળો નીકળે છે કે નહીં? ધોવાડા શું કાઢે? આ લેતું જવું છે આપણે ગામડે. હું જોયેલા હું વાંચ્યું, તમે શું વાંચ્યું મને એ તો જો. 500 વર્ષ જૂનો છે. કયો નામ શું છે આનું? માણેક છે. હા એમ તો થોડું થોડું મને વાંચતા આવડે. આપણે નામ પાડવી જ લેવાના. તમારું કામ થતું. તળિયો જ નથી આવતું. શું આનું તો તળાવનું પાણી આમ ભેગું થતું હોય અને આમ સીધું ઉપર પ્રેશર મારતું એનું પાણી આમ. તો મિત્રો હવે આપણે ધીમે ધીમે ગિરનાર તરફ જઈશું રૂમેથી. હવે આપણે આગળ વધ્યા છીએ. હવે રસ્તા ઉપર ચા પાણી કરીને હવે આગળ આપણે ગિરનારની જે નવી સીડી છે ત્યાંથી ચડવાના છીએ. હવે પછી ત્યારબાદ અમારી જોડે અમે છે ને 2 વાગ્યાનું નક્કી કર્યું હતું. અત્યારે તમે જો 5:42 થઈ છે. એટલે હવે તમે નક્કી કરી લો કેમ કેવું થાય. આ બધી અત્યારે રાત્રે ગિરનારના જે જુનાગઢનો જે રસ્તો છે, લાઈટ દેખાય છે આમ ઉપર, જો દેખાતી ઝૂમ કરી થોડી ફોકસ છે. હા જો લાઈટ દેખાય એ ગિરનાર ત્યાં અમારે પહોંચવાનું છે અત્યારે. ચાલો હવે અમે તમને મળ્યા સીધા જ ગિરનારની સીડી પર. હા હું છે ભાઈ કઈ બાજુ પૂગી ગયા? હવે હજી અત્યારે તો ધીમે ધીમે હવે ગિરનારના 3000 પગથિયા ચડ્યા છીએ. હું કેવું છે ભાઈ આપણા લોકેશનનું? લોકેશનમાં તો આપણું કઈ કેવું નથી, પણ અત્યારે મને આમ એમ થાય છે કે અત્યારે હું સ્વર્ગમાં આવી ગયો છું. હો હોય હજી હકીકતે કુદરતી વાતાવરણ જ અત્યારે એવું છે. જોઈ શકો છો તમે. જીવતા સ્વર્ગમાં આવ્યો હોય એવું જીવતા.